નમસ્કાર મિત્રો, ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે રાજકોટમાં એક એવી ઘટના બની છે કે જે ઘટનાના લોકોએ વિડીયો જોયા છે, જે ઘટના વિશે સાંભળ્યું છે, તે બધા ગુજરાત પોલીસને કોસી રહ્યા છે. ગુજરાત પોલીસની કામગીરીની સામે સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે. તેની જગ્યાએ પોલીસ જ્યારે ગુંડાગીરી ઉપર ઉતરી આવે છે ત્યારે આપણને બધાને થાય છે કે ગુજરાતની અંદર આ શું થઈ રહ્યું છે. રાજકોટમાં એક સુરેશભાઈ નામના પત્રકાર છે. તેમને કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ વગર, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર પોલીસ તેમને લઈ જાય છે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં, અને ત્યાં જે જગદીશ બાંગરકા કરીને જે ડીસીપી છે ક્રાઇમ બ્રાન્ચના, તેઓ એને ઢોર માર મારે છે, તેના ઉપર અત્યાચાર કરવામાં આવે છે. તેનો જે ગુદામાર્ગ છે તે પેટ્રોલ નાખી અને તેને મારવામાં આવે છે. તેને ઊંધા લટકાવી અને એક પછી એક અનેક પટ્ટા મારવામાં આવે છે. અને ખુદ આ ડીસીપીએ આ કૃત્ય કર્યું છે તેવું જે પીડિત છે હોસ્પિટલમાં અત્યારે સુરેશભાઈ નામના પત્રકાર છે તેઓ કહી રહ્યા છે. તો આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ હાજર છે. દિલીપભાઈ, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટની અંદર હોસ્પિટલમાં જાય છે અને જે સુરેશભાઈ નામના પત્રકાર છે તેમની મુલાકાત લે છે, તેમની સાથે એક વિડીયો બનાવે છે. વિડીયોમાં આપે પણ જોયું હશે કે વિડીયોમાં સુરેશભાઈ પત્રકારને કેવો ક્રૂર મારવામાં આવે છે પોલીસ દ્વારા અને કઈ રીતે તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. તો હું પૂછવા માંગુ છું દિલીપભાઈ કે આ ખરેખર ગુજરાતમાં શું થઈ રહ્યું છે? જો મહેશભાઈ, આ જે એક વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો છે રાજકીય પક્ષના ધારાસભ્ય દ્વારા, તો એ ખરેખર બહુ ગંભીર ઘટના છે. અને ગંભીર ઘટના એટલા માટે છે કે એને માનો કે ગુનો કર્યો છે. પત્રકાર છોડો, માનો કે પત્રકારને બાજુ પર મૂકી દો, પણ એક નાગરિક તો છે કમસે કમ. એને જો કોઈ ગુનો કરેલો હોય તો એની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. એની સામે જે કંઈ આઈપીસી હેઠળ જે કંઈ પ્રોસિજર નક્કી કરેલી છે પોલીસે એ પ્રમાણે કરવું જોઈએ. પરંતુ એ પ્રોસિજરને અહીં ફોલો થતી દેખાતી નથી. એની સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ. એફઆઈઆર દાખલ કર્યા વગર એને અરેસ્ટ કરે છે, એને મારવામાં આવે છે. બધું જ એ વિડીયોમાં બોલે છે, વિડીયોમાં જે કહી રહ્યા છે પ્રમાણે એના ઇન્જરી જે છે ઇન્જરી પણ બતાવે છે. તો આ જે થયું છે એ ખરેખર બહુ ખરાબ છે. માત્ર આ એક પત્રકાર કે એક વ્યક્તિ ઉપર થયું છે એવું નથી. ગુજરાતમાં ચારે બાજુ આપણે જોઈએ છે કે ઘણી બધી જગ્યાએ આ જ પ્રકારના પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે. આ જ પ્રકારનું દમન કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે હમણાં જે ખેડૂતોના જે આંદોલનો ચાલી રહ્યા છે, વીજળીઓના જે વાયર પસાર થઈ રહ્યા છે, વીજ લાઈન જે પસાર થઈ રહી છે, એના પોલ ખેડૂતોના ખેતરમાં નાખવા માટે ખેડૂતોને પૂછ્યા વગર, જાણ કર્યા વગર, નોટિસ આપ્યા વગર કે એને વળતર આપ્યા વગર, વળતર આપી છે તો 2-3 લાખ રૂપિયાનું વળતર આપીને એને માંડવાળ કરી દેવામાં આવે છે. તો એ જે અત્યાચાર થઈ રહ્યો છે, ખેડૂત એનો વિરોધ કરે છે તો પોલીસ એને ઉઠાવીને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં એને 12, 13, 14, 15 કલાક સુધી રાખી મૂકે છે. ત્યાં સુધીમાં પેલો પોલ પણ એના ખેતરમાં નખાઈ ગયો છે. તો આ જે ગુજરાતની પોલીસ જે કરી રહી છે એ ભવિષ્યમાં એને નુકસાન થશે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે એમને ન ભૂલવું જોઈએ કે અગાઉના જે એન્કાઉન્ટર કેસ થયા હતા એમાં પોલીસ અધિકારીઓ જેલમાં જવું પડ્યું હતું. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ જ અધિકારીઓ સામે આવી જ કાર્યવાહીઓ થઈ શકે છે. તો આ આવી અનેક ઘટનાઓ છે. એક ઘટનાઓ છે એવું નથી. આપણે જોયું છે કે ધોળકા અને એની આસપાસમાં જે ખેડૂતોએ આંદોલન કર્યું હતું તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ ઊભી હતી કે પોલીસે એમને ભયંકર રીતે મારવામાં આવ્યો હતો. અને હવે તો જાણે ગુજરાતમાં ફેશન થઈ ગઈ છે, કાયદા વિરુદ્ધ થઈ ગયું છે કે લોકો જે કોઈ ગુનેગાર છે તો એને જાહેરમાં દોરડા બાંધીને એને લઈ જવામાં આવે છે. હમણાં ઉત્તર ગુજરાતનો વિડીયો હમણાં જ આપણે જોયો તો એને મારવામાં આવે છે, એના વરઘોડા કાઢવામાં આવે છે. આ તદ્દન કાયદા વિરુદ્ધ છે. જે કાયદા પ્રમાણે કામ કરવું જોઈએ પોલીસ અત્યારે કરી રહી નથી, અને પોલીસ નથી કરી રહી એની પાછળના કારણો ગાંધીનગર પણ છે. જી દિલીપભાઈ, હમણાં આપના જે નેતા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ 2 દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી રાજકોટની અંદર, અને પ્રેસમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ અમારા જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, કાર્યકરો છે, એ લોકોની સાથે પોલીસ અન્યાય કરી રહી છે. પોલીસ તેમના ઘરે ગમે ત્યારે ઘૂસી જાય છે, કોઈ પણ પ્રકારના વોરંટ વગર, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગર તેમની પાસેથી ડેટા લઈ લે છે, તેમનો મોબાઈલ લઈ લે છે અને તેમને ધમકી આપવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે આમ આદમી પાર્ટી માટે કામ ના કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ ધમકી આપવામાં આવે છે. તો આ ઘટનાના
બીજા દિવસ એટલે કે થોડા કલાકો પછી એક બીજી ઘટના સામે આવે છે રાજકોટની અંદર. તો રાજકોટની અંદર આ બધું શું થઈ રહ્યું છે? રાજકોટમાં શું ગૃહમંત્રી હર્ષ સંઘવીને ખબર નથી કે આવી ખરાબ સ્થિતિ ગુજરાતમાં થઈ રહી છે, તેમની પોલીસ તેમની ઇજ્જત ઉતારી રહી છે? તો એ લોકો કઈ કરવા નથી માંગતા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી? કારણ કે જિજ્ઞેશ મેવાણીએ આ જે મુદ્દો છે પત્રકારનો, એ મુદ્દે આ લોકોને જાણ કરી છે. તો એ લોકો કેમ એક્શન લેતા નથી? કલાકો થયા ઘટનાના, તેમ છતાં ડીસીપી ક્રાઇમની સામે ત્યાંના જે સીપી છે તેમને પણ પગલા નથી ભર્યા, ડીજીએ પણ પગલા નથી ભર્યા, ગુજરાતના સીએમએ પણ પગલા નથી ભર્યા, ગુજરાતના હોમ મંત્રી પણ આ મામલે અત્યાર સુધી ચૂપ છે. તો આ ખબર નથી પડતી આ લોકોને કે ભાઈ એક પત્રકાર સાથે, એક યુવક સાથે, કોળી સમાજના યુવક સાથે અત્યાચાર થયો છે, તો તાત્કાલિક આઈપીએસ ની સામે પગલા કેમ નથી લેવાતા? દિલીપભાઈ, આ સરકારની એક ખામી એ છે કે એને પોતાને જે નડતરરૂપ હોય છે એ લોકોને હંમેશા માટે કનડગત કરવી. અનેક ઘટનાઓ, એક દોકલ ઘટનાઓ નથી, આવી તો હજારો ફરિયાદો છે પોલીસ સામેની, તંત્ર સામેની, કે તંત્ર નથી સાંભળતું, પોલીસ નથી સાંભળતી. પરમ દિવસની જ વાત કરું તમને, તો સીએમ નું જે ઓનલાઈન ફરિયાદનું જે અલગ વિભાગ જે છે કે એમાં કોઈ પણ ગુજરાતના કોઈ પણ નાગરિક ફરિયાદ કરે ત્યારે એને ત્યાં એના ફરિયાદનું નિવારણ થતું હોય છે. તો દ્વારકાથી એક વ્યક્તિ ત્યાં ગયા, સીએમ ને રજૂઆત કરી કે મેં 22 વખત કલેક્ટરને રજૂઆત કરી, પોલીસ અધિકારીઓને રજૂઆત કરી કે મારી સાથે ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે, મારી મિલકતોમાં ખોટી રીતે આ વીજ કંપનીઓ ઘૂસી જઈને પોલ નાખી દીધો છે, તમે એની સામે પગલા કેમ નથી લેતા? એમ રજૂઆત કરી. પછી સીએમએ પોતે ત્યાંથી વિડીયો કોન્ફરન્સથી ત્યાંના દ્વારકાના કલેક્ટર સાથે વાત કરી કે આની સામે પગલા ભરો અને આને ન્યાય આપો. તો આવા દરેક વ્યક્તિ તો ત્યાં ગાંધીનગર સુધી જઈ શકવાના નથી, જે લડે છે એમાંના બધા તો ત્યાં પહોંચી શકવાના નથી. તો આ સરકારની મોટી ખામી એ છે કે જે લડે છે એને પણ ચૂપ કરી દેવામાં આવે છે, એની સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે, અને બીજું કે એને કનડગત કરવામાં આવે છે કે જેથી કરીને એ સરકાર સામે બોલે નહીં, સરકાર સામે અવાજ ઉઠાવે નહીં, અને સરકાર સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકે. આ પ્રકારની ટેન્ડન્સી આ સરકારમાં જોવાઈ રહી છે, અને એના માટે સૌથી કોઈ જવાબદાર હોય તો હર્ષ સંઘવી છે, આપણા ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પણ છે. તો એ આના માટે સૌથી વધારે જવાબદાર છે, કારણ કે ગૃહ વિભાગનો હવાલો એમની પાસે છે, અને એને પોલીસને સૂચના લેખિતમાં તો નહીં જ આપી હોય, પણ પોલીસ આ સૂચના વગર આવું કરે નહીં. આખા ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે, અને આ જે થઈ રહ્યું છે એ ખરેખર ગુજરાત માટે બહુ ગંભીર બાબત છે. રાજકીય રીતે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પોલીસનો હથકંડા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને પોલીસ પણ એ જે સૂચનાઓ આવે છે કાયદાને બાજુ પર મૂકીને કામ કરી રહી છે. જી દિલીપભાઈ, જે ડીસીપી છે રાજકોટ ક્રાઇમના, તો ઘણા સમયથી લોકો કહે છે કે ભાઈ પોલીસ બિલ્ડરોની અને ઉદ્યોગપતિઓની સોપારી લે છે. હવે આ કેસમાં એવું છે કે જે પત્રકાર સુરેશભાઈ છે તેમને ત્યાં ડીસીપી ઓફિસમાં લઈ જઈને માર મારવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે બિલ્ડરની સામે તમે કેમ આ બધું છાપો છો. એટલે આ મેટર બિલ્ડર અને પત્રકાર વચ્ચેની હતી, પરંતુ એવું લાગી રહ્યું છે કે પોલીસ પત્રકારને દબાવી રહી છે, બિલ્ડરના કહેવાથી કામ કરી રહી છે. તો ક્યાંક એવું હોઈ શકે છે કે બિલ્ડરની આ ડીસીપી અને રાજકોટ પોલીસે કોઈ સોપારી લીધી હોય. જુઓ તમે, પેલી વાત તો એ છે કે આ એક કિસ્સો, માનો કે આ એક કિસ્સો જે હમણાં બહાર આવ્યો છે એટલે આપણે એની ચર્ચા કરીએ, પરંતુ વાસ્તવમાં આવા તો અનેક કિસ્સાઓ એવા છે કે જે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું જ સાંભળે છે પોલીસ. દરેક જગ્યાએ આપણે જોઈએ છે અત્યારે ગુજરાતના 22 જિલ્લાઓમાં પરિસ્થિતિ એવી છે કે ત્યાં પોલીસ અને કલેક્ટર જે કહે છે એ પ્રમાણિત થાય છે, અને એ જે સૂચનાઓ આપે છે એ પ્રમાણે થાય છે. કોના કારણે? બે મોટા ઉદ્યોગપતિઓ જે ગુજરાતના જે છે એ પોતાના અબજો રૂપિયાનો ધંધો કરવા માટે વીજ લાઈન નાખી રહી છે, પણ ખેડૂતોને વળતર આપતી નથી, અને જે ખેડૂતો એનો વિરોધ કરે છે તો એના ઉપર અત્યાચારો કરે છે. તો આવી તો અનેક ઘટનાઓ છે ખેડૂતો સાથેની. માત્ર ખેડૂતોની વાત કરીએ તો આ બાબતો જે છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે થઈ રહી છે. હમણાં જ ગોપાલ ઇટાલિયાએ જે વિધાનસભામાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે પોલીસના જે રક્ષણ આપવામાં આવે છે તો સરકાર એને કઈ રીતે રક્ષણ આપે છે, તો એમાં સરકારે એવો જવાબ આપ્યો હતો કે 22 કરોડ રૂપિયા પોલીસે આ ઉદ્યોગપતિઓને રક્ષણ આપવા માટે એને ભાડેથી પોલીસ આપી છે. 22 કરોડ રૂપિયા. તો આ ઉદ્યોગપતિઓની સરકાર છે,
નહીં કે સામાન્ય લોકોની, નહીં કે સાચું બોલનારની, નહીં કે સાચું કરનારની. તો અહીંયા જે ખોટું કરે છે એનું સંભળાય છે, પોલીસ પણ એનું સાંભળી રહી છે, અને દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે પોલીસ જે બેકાબુ બની રહી છે, ગમે તેને ત્યારે ગમે ત્યાં ધમકીઓ આપવામાં આવે છે, અને જે શક્તિશાળી લોકો છે, જે સરકાર સામે બોલે છે, સરકાર સામે અવાજ ઉઠાવે છે, સરકાર સામે આંદોલન કરે છે, એની સામે સૌથી વધારે આ કામ કરવામાં આવી રહ્યું છે, અને એ ઉદ્યોગપતિઓના ઈશારે જ કરવામાં આવી રહ્યું છે. એમાં શક નથી, અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની બની જાય છે. અને સરકાર ખરેખર તો સરકારે આની સૂચનાઓ આપવી જોઈએ કે સરકાર પોલીસે જે છે એ કાયદા મુજબ કામ કરવું. કાયદા મુજબ તો ક્યાંય કામ કરતી એવું દેખાતું નથી, મહેશભાઈ. જી બરાબર છે. હા સર, બીજો સર સવાલ એ છે કે અત્યારે જે કોરી ઠાકોર સમાજમાંથી જે પત્રકાર આવે છે સુરેશભાઈ, એમની પર આ પોલીસે જે ના કરવાનું કર્યું છે, દમન કર્યું છે, ઢોર મારવામાં આવ્યો છે, તો આ મામલે જિગ્નેશ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને મુદ્દો ઉપાડ્યો છે, સરકાર સામે એક ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, પરંતુ કોરી સમાજના નેતાઓ અત્યાર સુધી બહાર નથી આવ્યા. જે બગદાણામાં અને બીજી જગ્યાએ જે કોરી સમાજ સરકારની સામે થયો હતો, તો આજે એક સમાજના દીકરાને મારવામાં આવ્યો છે, એ પણ ખોટી રીતે, કોઈ પણ પ્રકારની એફઆઈઆર, કોઈ પોલીસ ફરિયાદ વગર. તો આ મામલે શું દિલીપભાઈ સમાજ બહાર આવશે ટૂંક સમયમાં કે નહીં આવે, કે પછી બીજેપી આ લોકોને દબાવી દેશે, આખો મુદ્દો દબાવી દેશે? જુઓ મહેશભાઈ, આમાં આ જે ઘટના બની છે એને સમાજ સાથે કોઈ જ લેવા દેવા નથી. એક પત્રકાર છે, ને પત્રકાર અવાજ ઉઠાવતા હતા તો એને દબાવી દેવા માટે કે તમે ખંડણી માંગો છો, બીજા જે આરોપો મૂકવામાં આવ્યા, અને જે પ્રોસિજર કરવામાં આવી એ એક વ્યક્તિ તરીકે કરવામાં આવી છે, કોઈ એક સમાજ તરીકે, સમાજના વ્યક્તિ તરીકે કરવામાં આવી નથી. એટલે હું આને સમાજ સાથે હું જોડતો નથી, અને કોઈ પણ વ્યક્તિગત જે ઘટનાઓ હોય છે એને સમાજ સાથે જોડવી ન જોઈએ, કારણ કે રાજકીય નેતાઓ એનો ફાયદો લેવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે સમાજ સાથે એને જોડી દેવામાં આવતી હોય છે, ત્યારે આપણે જોયું હમણાં કે પરસોત્તમ સોલંકી એના ભાઈ જે હીરા સોલંકી જે આખો મુદ્દો ઉભો કરેલો વ્યક્તિગત પ્રશ્ન હતો, એમાં સમાજની સાથે કોઈ લેવા દેવા નથી. પાટીદારોના જે ઘણા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે, તો પાટીદાર સમાજે એનો વિરોધ કર્યો. તો વ્યક્તિગત બાબતોને સમાજ સાથે જોડવી ન જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું, અને કોળી સમાજ આમાં બહાર ન આવવું જોઈએ. કોઈ પણ જયારે વ્યક્તિગત ઘટના હોય, સમાજની વિરુદ્ધ જયારે પણ કોઈ પણ કાર્યવાહી થતી હોય તો 100% બધાએ એક થઈને એનો વિરોધ કરવો જોઈએ. પરંતુ આ તો વ્યક્તિગત કિસ્સાઓ છે, વ્યક્તિગત કિસ્સાઓમાં સમાજે બહાર આવવાની કોઈ જરૂર નથી. મને તો એવું લાગી રહ્યું છે મહેશભાઈ, આમાંથી હું થોડો ડિફર થઈ રહ્યો છું, પણ વાસ્તવિકતા આ છે. પણ દિલીપભાઈ, હું અહીંયા તમને કહેવા માંગુ છું કે તો પછી આજે લોકો જેમની પર પોલીસ અત્યાચાર કરી રહી છે, હેરાન કરી રહી છે, તો ન્યાય માટે ક્યાં જશે એ લોકો? આજે એમનું કહેવું છે કે એમને કોઈ સપોર્ટ નથી કરી રહ્યું, પોલીસે જે એમની ફરિયાદ નથી લેતી, તો પછી સમાજ નહીં આવે, એની સાથે તો બીજા કયા લોકો આવશે? ગૃહમંત્રી યા સીએમ થી તો અપેક્ષા છે જ નહીં આ લોકોને કોઈને, દિલીપભાઈ. નહીં, પત્રકારોએ બહાર આવવું જોઈએ. એ પત્રકાર જો સાચા હોય તો જે પત્રકાર યુનિયનો, જે પત્રકાર સંગઠનો છે એને બહાર આવવું જોઈએ, એની રજૂઆત, કારણ કે પત્રકાર છે એટલા માટે. વ્યક્તિ હોય તો એના જે એની સાથે જોડાયેલા લોકો હોય, એના સમાજ, એના કૌટુંબિક લોકો હોય, એને બહાર આવીને વિરોધ કરવો જોઈએ કે પોલીસ કેમ આવું વર્તન કરી રહી છે. પણ એક સમાજ તરીકે ન્યાય માંગવા નીકળે એ કોઈ પણ વાજબી નથી, કોઈ પણ સંજોગોમાં નથી. સમાજનું કામ કરતા હોય, સમાજ માટે કામ કરતા હોય, અને એમાં જો આ પ્રકારના અત્યાચાર કરવામાં આવતો હોય તો એ બિલકુલ કોઈ પણ રીતે વાજબી ન ગણી શકાય. ત્યારે સમાજે બહાર આવવું જોઈએ. અને આમાં ઘણા બધા એવા સંગઠનો છે, હ્યુમન રાઇટ કમિશન છે, એની સમક્ષ જવું જોઈએ. એને કામ કરનારા કાર્યકર્તાઓ રાજકોટમાં ઘણા બધા છે, તો એ કાર્યકર્તાઓએ બહાર આવવું જોઈએ કે ભાઈ આ માનવ અધિકાર વિરુદ્ધનું કૃત્ય છે, એમણે બહાર આવવું જોઈએ. જે સામાજિક જાગૃતિનું કામ કરતા હોય, લોકોના અન્યાય માટેનું જે કામ કરતા હોય, એવા ઘણા બધા સંગઠનો, ઘણા બધા લોકો છે, એને બહાર આવવું જોઈએ. પણ આ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એવું હું સ્પષ્ટપણે માનું છું. બીજું દિલીપભાઈ, મારું એ તમને પૂછવું છે કે એમના વિડીયોની અંદર એ જિગ્નેશ મેવાણીની સામે બોલી રહ્યા છે કે મારી સાથે બીજા પત્રકારો છે એ પણ બોલી નથી શકતા પોલીસની સામે. રાજકોટ પોલીસ એટલી દબંગ બની ગઈ છે, એટલી અત્યાચારી બની ગઈ છે કે કોઈ પણ પત્રકાર અત્યારે એની સપોર્ટમાં આવવા માટે તૈયાર નથી. બીજી વસ્તુ કે ગુજરાતમાં તમે જોયું હશે કે ભૂતકાળમાં પણ આઈપીએસ જે અધિકારીઓ હોય છે, એ લોકોએ ક્યાંય દાદાગીરી કરી હશે, કોઈને હેરાન કર્યા હશે, તો બહુ ઓછા એવા અધિકારીઓ છે કે જેમની સામે કોઈ એક્શન લેવાયું હોય, તપાસ કમિટી બેસાડવામાં આવે અને પછી એને ક્લીન ચીટ મળી જાય. આવા પણ ઉદાહરણ છે. તો શું સરકારની અંદર ખરેખર કોઈ ઈચ્છા શક્તિ નથી, યા સરકાર આના પર લગામ લગાવવા નથી માંગતી? પોલીસને આટલો ખુલ્લો દોર આપવાનું કારણ શું છે? જુઓ મહેશભાઈ, પહેલી વાત એ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈ પણ પોલીસ સામે ફરિયાદ કરવી હોય તો તમે ઓનલાઈન કરી શકો છો.
એના માટેની વેબસાઇટ બનાવી અને વેબસાઇટમાં કોઈ પણ વ્યક્તિ પોલીસનો જ્યારે અત્યાચારનો ભોગ બનેલા હોય, પોલીસે જ્યારે એની સામે કાયદા વિરુદ્ધ કામ કરેલું હોય, ત્યારે જે તે પોલીસ સામે ફરિયાદ થઈ શકે છે. ગાંધીનગરમાં જૂનું સચિવાલય છે, ત્યાં એની ઓફિસ છે. અત્યારે ઇન્ફોર્મેશન કમિશનરની જે ઓફિસ છે એ જ બિલ્ડિંગમાં અત્યારે ત્યાં આયોગ ચાલી રહ્યું છે કે એની સામે તપાસ થઈ શકે છે. પણ ઓનલાઈન ફરિયાદ કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. અહીંયા એની વેબસાઇટ જ ચાલતી નથી, તો લોકો જશે ક્યાં? સવાલ એ આવે છે. ત્યાં ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે ગૃહ વિભાગે એની વેબસાઇટ ચાલુ કરવી જોઈએ અને એની જાહેરાત કરવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલીસ એને કરતા હોય, પોલીસ જ્યારે કાયદા વિરુદ્ધ કામ કરતી હોય અને કાયદાનો ગેરઉપયોગ કરતી હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ એમાં ફરિયાદ ઓનલાઈન કરી શકે છે અને કરી શકે એવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઊભી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ તાત્કાલિક સૂચના આપવી જોઈએ કે કોઈ પણ ગુજરાતનો કોઈ પણ નાગરિક જ્યારે પોલીસ અધિકારી સામે ફરિયાદ કરવા માંગતો હોય ત્યારે ત્યાં ઓનલાઈન કરી શકે છે. કારણ કે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે. સુપ્રીમ કોર્ટ કહેતી હોય એનો જો અમલ ન કરતા હોય આપણા હર્ષ સંઘવીથી લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારથી લઈને આપણા ડીજીપી, તો ડૂબી મરવું જોઈએ આપણે કાયદોની વ્યવસ્થા સંભાળનારા લોકોએ. પત્રકારની ઉપર જો પોલીસ આટલો અત્યાચાર કરતી હોય, તેની સાથે ઢોર માર મારતી હોય, તો સામાન્ય પબ્લિકનું શું થશે ગુજરાતમાં? સામાન્ય પબ્લિક અત્યારે બોલી શકતી નથી. સરકારની એટલી બધી ધાક છે, પોલીસની એટલી બધી ધાક છે કે એમને બોલવું છે. સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છે, દરેક લોકો અત્યારે કોમેન્ટ, સરકારના આ અત્યાચાર સામે દરેક લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી રહ્યા છે. પોતે પોસ્ટ મૂકતા હજુ ગભરાય છે. પણ જે લોકો પોસ્ટ મૂકે છે, ખાસ કરીને પત્રકારો કે જે સરકારની સામે અવાજ ઉઠાવતા હોય, એવા પત્રકારો અને એવી સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ, તો ત્યાં એ અવાજ જોવા મળે છે. લોકો બોલવા માંગે છે, લોકો સરકારનો વિરોધ કરવા માંગે છે, પરંતુ એનો અવાજ છે એ વ્યવસ્થિત રીતે દબાવી દેવામાં આવે છે, તમામ રીતે દબાવી દેવામાં આવે છે. એને પેલા સમજાવવામાં આવે છે, ન સમજે તો પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે, કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે, આર્થિક બાબતોનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે બ્લેકમેલ પણ કરવામાં આવી રહ્યા છે. તો આ ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા જે માત્ર ને માત્ર સરકારની તરફેણમાં થતું હોય, સરકારના ફાયદા માટે થતું હોય, એનો ઉપયોગ એવો લાગી રહ્યો છે અત્યારે. અને એટલા માટે ગુજરાતના મોટા ભાગના લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. અને એટલા માટે સરકારને એવી બીક છે કે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એમાં એને હારનો સામનો કરવો પડશે, ખાસ કરીને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં. તો નગરપાલિકાઓ પણ મહાનગરપાલિકાઓમાં કદાચ એને એટલી બધી તકલીફ નથી થાય એવી, પરંતુ આ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ જે છે ત્યાં એને તકલીફ ઊભી થાય એમ છે. એ અવાજ ન ઊભો થાય, ચૂંટણીમાં એ અવાજ એની સામે ઊભો ન કરી શકે કોઈ વ્યક્તિઓ, એટલા માટે એને રીતસરના ધમકાવવામાં આવે છે, એને કહેવામાં આવે છે, એને પકડીને લઈ જવામાં આવે છે. જે રીતે ગોપાલ ઇટાલિયાએ જે ફરિયાદ કરી છે એ પ્રમાણે. તો આવું તો અનેક જગ્યાએ થઈ રહ્યું છે. તો આ ગુજરાત મોડેલ નથી, આ તો અત્યાચારનું મોડેલ છે. આ તો સરમુખત્યાર, સરકાર પોતે સરમુખત્યાર બની ગઈ હોય એનું આ ગુજરાત મોડેલ દેખાઈ રહ્યું છે અત્યારે. અને આ કોઈ પણ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ ચલાવી લેવા તૈયાર નથી. પણ એની કેટલીક જે મજબૂરીઓ જે છે એનો ફાયદો આ સરકાર ઉઠાવે છે. જી દિલીપભાઈ, તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ ગૃહમંત્રી અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતમાં પૂરેપૂરા નિષ્ફળ છે. તેમના કાર્યકરો, તેમના સમર્થકો તો કહી રહ્યા છે કે ગુજરાતમાં આટલું ડ્રગ્સ પકડ્યું, આટલું દારૂ પકડ્યો, આટલા લોકો આરોપીઓને સજા અપાવી, એટલે એ લોકો તો તેના વખાણ કરી રહ્યા છે. પણ જે લોકો તેના સમર્થકો છે એ લોકોને આ વસ્તુ કેમ નથી દેખાતી કે એમની સરકાર શું કરી રહી છે? કેમ પોલીસ કરી રહી છે પબ્લિક? આ વિધાનસભામાં જે સીએજી કેગનો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો જે અહેવાલ રજૂ થયો, એમાં ગૃહ વિભાગનું એક જબરજસ્ત મોટું કૌભાંડ જાહેર થયું છે. જે રીતે દારૂ જે છે એ દારૂ પાછલા વાળાથી પગ કરી જતો હોય છે, પોલીસ જે પકડે છે એ રીતે ડ્રગ્સ જે પકડાયું હતું એ ડ્રગ્સ 38% ડ્રગ્સ ગુમ થઈ ગયું છે. અને પોલીસ એવું કહે છે કે ઉંદરો ખાઈ ગયા. તો ઉંદરો નશો કરવા માટે ખાય છે? ઉંદર ખાઈ શકે ખરા? સવાલ એ છે. કારણ એવું બતાવે છે કે ઉંદર અને ખાઈ ગયા છે અથવા તો ચોરી થઈ ગઈ છે. તો આ જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ સદંતર નિષ્ફળ છે. એનો સૌથી મજબૂત પુરાવો છે. દરેક જગ્યાએ, દરેક ગલીમાં, મહોલ્લામાં અત્યારે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, દારૂના મોટા પ્રમાણમાં હપ્તાઓ જઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાના નામે જે દારૂબંધી હતી એ દારૂબંધી બિલકુલ દેખાતી નથી. જે લોકોને આરોગ્યના કારણે પરમિટ લેવાની થાય છે, એના માટે સરકારી હોસ્પિટલનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યાં સરકારી હોસ્પિટલોમાં રોગી કલ્યાણ સમિતિમાં 22,000 થી લઈને 30,000 થી લઈને 35,000 રૂપિયા
પડાવવામાં આવી રહ્યા છે, જેને હેલ્થની પરમિટ જોઈતી હોય. પેલા દર્દીને એને ડોક્ટર લખી આપેલું હોય છે કે એને આ જે દારૂ, એને જે વિદેશી પ્રકારનો દારૂ પીવો અત્યંત જરૂરી છે એના હેલ્થ માટે. ત્યારે આ રોગી કલ્યાણ સમિતિ રોગીઓ માટે કામ કરવા માટે રોગીઓને લૂંટી રહી છે. તો આ આપણું આ જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં કયા પ્રકારનું તંત્ર ચાલી રહ્યું છે. ચારે બાજુ આપણે જાણીએ છીએ કે જે ગુંડા તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વારંવાર આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની ગેંગ જે છે ઊભી થઈ છે, અને એ મોટાભાગની રાજકીય નેતાઓ સાથે જોડાયેલી ગેંગો છે. અને આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા ઘણા બધા ગુંડા તત્વો હમણાં પકડાયા છે, અને આના ફોટોગ્રાફ્સથી લઈને એની સાથેના સંબંધોના પુરાવા લોકોએ રજૂ કર્યા છે, વિરોધ પક્ષોએ રજૂ કરેલા છે. તો આ અત્યારે ગુજરાતનું આ ચિત્ર જે છે એ સદંતર નિરાશાજનક મને તો દેખાઈ રહ્યું છે. અને આમાં સૌથી વધારે કોઈ જો જવાબદાર હોય તો હર્ષ સંઘવી છે, અને હર્ષ સંઘવી સદંતર નિષ્ફળ ગયા છે. પરંતુ એને અમિત શાહના આશીર્વાદ હોવાના કારણે બધી બાજુથી એને મદદ મળી રહી છે. બાકી હર્ષ સંઘવી પાસે એક પણ મને નથી દેખાતું કે આ પોલીસ ખાતાને એ સારી રીતે લોકોના હિતમાં ટેકલ કરી શકે એવી આવડત મને બિલકુલ નથી દેખાતી. લોકહિત વિરુદ્ધ જઈને એ પોલીસ તંત્રનો ઉપયોગ કરી રહ્યા છે. અને પોલીસ જે આપણે પોલીસ ઉપરાંત બીજા જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ છે એમાં હર્ષ સંઘવી મને ક્યાંય નથી દેખાતું કે સફળ રહ્યા હોય, સદંતર નિષ્ફળ રહ્યા છે. પરંતુ દિલ્હીમાં બેઠેલા કેટલાક નેતાઓ છે એને પ્રમોટ કરી રહ્યા છે, એને આગળ કરી રહ્યા છે, એને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા છે, અને એના કારણે લોકો એને સલામ કરી રહ્યા છે. બાકી એનામાં કોઈ આવડત મને નથી દેખાતી. હા, દિલીપભાઈ, ચોક્કસથી. એટલે કે હર્ષ સંઘવી નિષ્ફળ છે, સીએમ પણ આ મામલે ચૂપ છે, અને આવા તો ઘણા બધા મામલાઓ છે. ધારો કે પાટણમાં પેલા ઠાકોર સમાજના યુવકોનો વરઘોડો કાઢવામાં આવ્યો, તેમને માર મારવામાં આવ્યો. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે તેમના કાર્યકરોને દબાવવામાં આવે છે, માર મારવામાં આવે છે, ધમકી આપવામાં આવે છે. અને આ ત્રીજી ઘટના હાલમાં રાજકોટમાં આવી છે, જ્યાં ખુદ ડીસીપીએ પત્રકારને માર માર્યો છે. એટલે કે એ વાત તો સ્પષ્ટ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસથી કથરી છે. લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તો જનતાને પણ હું અપીલ કરું છું કે આવા પોલીસ કર્મીઓની સામે અવાજ ઉઠાવવો જોઈએ, તેમની સામે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આવા બેફામ બની ગયેલા પોલીસ કર્મીઓની સામે, આઈપીએસ અધિકારીઓની સામે તમારે ચોક્કસથી લડવું જોઈએ. આગામી સમયમાં રાજકોટના કેસમાં જિગ્નેશ મેવાણી એક આંદોલન કરવા જઈ રહ્યા છે, અને તેઓ પણ સરકારને કહી રહ્યા છે કે આ મામલે ડીસીપીની સામે કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ. તો આ મામલે આવા સાચા માણસોને જે લોકો લડી રહ્યા એવા લોકોને જનતાએ પણ ચોક્કસથી સપોર્ટ કરવો જોઈએ. એક બાબત મારે કેવી છે, ખાસ કરીને તમે જે ગુજરાતના લોકોની જે વાત કરી રહ્યા છો, તો ગુજરાતના લોકો પાસે એકમાત્ર સૌથી મોટું મજબૂત હથિયાર છે સોશિયલ મીડિયા. એના પર તમે જ્યાં પણ અત્યાચાર થતો હોય તો તરત જ એની પોસ્ટ મૂકી દો. સરકાર કંઈ તમારું બગાડી શકવાના નથી. બધા જ્યારે લોકો મૂકવા લાગશે ત્યારે સરકારને મજબૂરીથી પગલા લેવા પડશે. જો તમે નહીં બોલો તો તમારે સહન કરવાનો વારો આવે છે. આજે આ છે, કાલે તમે છો. તો એટલા માટે આ હોવું જોઈએ. બીજું, સરકાર ઉપર દરેક લોકોએ ફરજ પાડવી જોઈએ કે સરકારે ઓનલાઈન તમામ પ્રકારની ફરિયાદો લેવાનું ચાલુ કરવું જોઈએ. તમે 76 પ્રકારની ઓનલાઈન અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રોથી લઈને જે તમે ચાલુ કરી છે સિસ્ટમ, ઓનલાઈન સિસ્ટમ, તો લોકોને જે ફરિયાદ કરવાની છે, કાનૂની રીતે ફરિયાદો કરવાની છે, એ ઓનલાઈન કેમ નથી કરવામાં આવતી? સૌથી મોટો સવાલ એ છે. કારણ કે માત્ર 25% જ ફરિયાદો પોલીસ લઈ રહી છે, 75% ફરિયાદો પોલીસ લેતી નથી. અને એટલા માટે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર પડી ભાંગ્યું છે. અને તુરંત હર્ષ સંઘવીએ ઓનલાઈન ફરિયાદ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ખૂણેથી કરી શકે એની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ. અને એનો ફોલોઅપ શું લેવાઈ રહ્યું છે એ પણ જે ફરિયાદ કરનાર છે ને બીજા બધા લોકો છે જોઈ શકે ઓનલાઈન, એ પ્રકારની સિસ્ટમ ઊભી કરવી જોઈએ. માત્ર એક એપ્લિકેશન મૂકવાની છે, એમાં બીજું કંઈ કરવાનું નથી. એ એપ્લિકેશનમાં કોઈ પણ વ્યક્તિ એમાં ફરિયાદ નોંધાવી શકે છે. આ જો વ્યવસ્થા ઊભી થાય તો પોલીસ એકદમ સીધી દોર થઈ જાય એમ છે. પરંતુ સરકારને ભય મોટો એ છે કે જો આ ચાલુ કરે તો અત્યારે જે ક્રાઇમ બતાવી રહી છે એના કરતા 3 ગણો ક્રાઇમ થઈ જાય એમ છે. પરંતુ લોકોના હિતમાં આ વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. જી મહેશભાઈ. ચોક્કસથી દિલીપભાઈ, જનતાને પણ અપીલ છે કે દિલીપભાઈએ જે વાત કરી છે સોશિયલ મીડિયામાં, તમે ન્યાય માટે લડો, તમે પોસ્ટ મૂકો, જ્યાં તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તેમની સામે તમારે ચોક્કસથી થવું જોઈએ. દિલીપભાઈની જે અપીલ જનતાને છે એ એમને ખૂબ સરસ વાત કરી છે. અને અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે જે કોળી સમાજના યુવક છે સુરેશભાઈ, તેમની સાથે સરકાર ન્યાય કરશે, અને જે ડીસીપીએ તેમના પર અત્યાચાર કર્યો છે તેમની સાથે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ.
દિલીપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર મહેશભાઈ.